આકાશવાણી ભુજ કચ્છમાં કમોસમી વરસાદ અંગેનું વિશેષ બુલેટિન અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પલટાયેલા હવામાનના પગલે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે કચ્છના વિવિધ તાલુકાઓમાં પણ છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। હજુ પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। જિલ્લા નિયંત્રણ કક્ષ પાસેથી અમને મળેલી વિગતો મુજબ અત્યારે 4 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન નખત્રાણા તાલુકામાં સૌથી વધુ 19 મિલીમીટર જ્યારે લખપતમાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત ભુજ, રાપર અને અંજારમાં 7-7, ભચાઉમાં 5 તેમજ અબડાસા અને ગાંધીધામ તાલુકામાં 2-2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રાપરના આડેસરમાં વીજળી પડતા 4 પશુઓના મોત થયા છે। તો આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। માવઠા અને ભારે પવનના કારણે કેસર કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લાના વિવિધ વિસ્તારોના ખેડૂતો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ કમોસમી વરસાદ અંગે આકાશવાણી સાથેની વાતચીતમાં પોતાનો પ્રતિભાવ આ રીતે વ્યક્ત કર્યો હતો। હું દલાભાઈ રૂપાણી, ગામ બેલા, તાલુકો રાપર। હું ખેતી કરું છું। મારી જમીન ભારત પાકિસ્તાનની સરહદે આવેલી છે અને હું નિયમિત આકાશવાણી ભુજ રેડિયો સાંભળું છું। તો હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ કમોસમી વરસાદ પડ્યો હતો। એટલું જ નહીં પણ 10 મિનિટ તો નક્કર કરાનો જ વરસાદ વરસ્યો અને બાકી પવન સાથે વરસાદ પડ્યો એટલે 1.5 ઇંચ જેટલો। એટલે ખેડૂતોને આ ઘાસચારામાં બહુ મોટું નુકસાન થયું અને પશુઓ માટે આ ઘાસચારો હતો એ કુદરતે પણ એ ઘાસચારો પણ પલાળ્યો જોરદાર પવનથી અને તાલપત્રી ઉપર ઢાંકી હતી એ પવનથી બધું તાલપત્રી ઉડી ગયું એટલે ઘાસચારો પલળી ગયો અને પશુઓના મોંમાંથી પણ ખેંચવી લીધો એવું બન્યું। અને બાકી આજે બફારો ખૂબ છે એટલે હજી કદાચ વરસાદ આવે એવી શક્યતા ખરી। હું ગઢશીસા તાલુકો માંડવી કચ્છથી હનીફ મહેમાન છેલ્લા લગભગ 25 વર્ષથી ઉપર કેરીના ઉત્પાદન સાથે સંકળાયેલું છું। હાલ એટલે આજની તારીખમાં જો ગઢશીસા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડે તો કેરીનો રહ્યો પાક પણ સંપૂર્ણપણે નાશ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। અગાઉ પણ વાતાવરણ સાનુકૂળ ન રહેતા ઓલરેડી પાક તો માત્ર 15 થી 20% જ બચ્યો છે અને જો આજની તારીખમાં વરસાદ, વાવાઝોડું કે ખકડા પડે તો ખેડૂતો માટે માઠી દશા ઊભી રહેશે। કદાચ એવું પણ બની શકે ખેડૂતોને પોતાના મિત્ર વર્તુળ, પરિવારને પણ સંતોષવા કેરી ના મળે। ગઢશીસા આજુબાજુ વિસ્તારના ખેડૂતો છેલ્લા 4 વર્ષથી ખરાબ હવામાનના કારણે કેરીના પાકમાં નુકસાન તો ભોગવી જ રહ્યા છે। તેમાં પણ આ વર્ષે વરસાદી વાતાવરણ ઊભું થતા રહી સહી પાકની શક્યતા પણ હાથમાંથી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। ગઈકાલે રાત્રે 11:30 વાગે ડુમરા અબડાસામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। ઓછામાં ઓછો કલાકેક જેવો વરસાદ આવ્યો હતો અને સારા એવા પ્રમાણમાં પાણી વહી નીકળ્યા હતા। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ભારે નુકસાનીનો ભાર વેઠવો પડ્યો છે। કેરીમાં પણ સારા એવા પ્રમાણમાં નુકસાન થયું છે તેમજ અત્યારે પણ ગાજવીજ ડુમરા અબડાસાના વિસ્તારમાં ગાજવીજ શરૂ થઈ છે। વાદળછાયું વાતાવરણ છે અને ધીમો ધીમો પવન પણ ચાલુ છે અને ગાજવીજ ચાલુ છે। અને આ સાથે કચ્છમાં કમોસમી વરસાદ અંગેનું આ વિશેષ બુલેટિન અહીં પૂરું થયું। નમસ્કાર।